હેલો વિદ્યાર્થી મિત્રો, ગણિત પ્રકરણ 1 ઈંટની ઇમારત જેમાં આપણે છે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કર્યો હતો. આજે હવે આપણે છે પ્રકરણ 1નું તમારી સ્વાધ્યાય પોથીમાં જે કાંઈ પ્રશ્ન આપ્યા છે ને તેનો અભ્યાસ કરવાના છીએ. તમારી સ્વાધ્યાય પોથીમાં જે સૌથી પહેલા પ્રશ્ન 1 થી 10 આપ્યા છે તે બધાના જવાબ છે ને આપણે પાઠ્યપુસ્તકમાં આવી જ ગયા છે. છતાં આપણે ફરી એકવાર હજી સમજી લઈએ. તો જો સ્વાધ્યાય પોથીમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે 5મા માળના એક ઇમારતના ભોંયતળિયાની ઈંટની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે. તે પાઠ્યપુસ્તકના પાના નંબર 1 અને 2ની આકૃતિ છે. 1 થી 5 એ જુઓ અને પ્રશ્નના જવાબ લખો. તો તમને યાદ હશે કે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર આવી 1 થી 5 નંબરની આકૃતિઓ આપેલી છે. હવે એના ઉપરથી સવાલ છે કે તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે. આ સવાલ છે આપણે પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ સેમ એવો જ સવાલ છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં લખ્યું હતું કે મને છે 5 નંબરની પેટર્ન ગમે છે. તમને જે પેટર્ન ગમતી હોય એનો નંબર તમારે અહીંયા લખવાનો છે. મેં જે મને ગમતી હતી તેનો નંબર અહીંયા લખ્યો છે. હવે બીજો સવાલ છે કે તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે. તો હા, મેં તમને સમજાવ્યું ત્યારે કીધું હતું કે આપણે છે પીલ ગાર્ડનમાં આવી સરસ મજાની પેટર્ન બનાવેલી છે. તમે મમ્મી પપ્પા સાથે જાઓ ત્યારે જોજો. અને આપણી સ્કૂલમાં પણ ઈંટથી નહીં પરંતુ હવે બ્લોક આવી ગયા છે, એટલે બ્લોકથી પણ જુદી જુદી આવી પેટર્નો બનાવી છે મેદાનમાં, તમે જોઈ હશે. તો આપણે અહીંયા લખીશું કે પબ્લિક બાગમાં અને આપણી સ્કૂલમાં આવી છે જુદી જુદી પેટર્નો બનાવેલી આપણે જોઈ છે. હવે છે પ્રશ્ન બીજો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 3 પર આપેલ ક થી ડ સુધીના ભોંયતળિયાની પેટર્ન જુઓ અને નીચેના પ્રશ્નના જવાબ લખો. તો જુઓ, આવી એક પેટર્ન આપી હતી ક થી ડ સુધી. જે જાગૃતિ સ્કૂલ હતી તેના કડિયાએ સરસ મજાની સ્કૂલમાં આવી ભોંયતળિયાની પેટર્ન બનાવી હતી. તે તમારા પાઠ્યપુસ્તકમાં હતી અને પાઠ્યપુસ્તકમાં એની નીચે 3 સવાલ પણ આપવામાં આવ્યા હતા. તો એવા તે સેમ સવાલ અહીંયા પાઠ્યપુસ્તકમાંથી તમને સ્વાધ્યાય પોથીમાં આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલો સવાલ છે કે કઈ પેટર્ન વર્તુળ આકારમાં બનાવેલી છે. તો આપણે જોયું કે ક પેટર્ન નથી, ખ નથી, ગ નથી, ઘ નથી, ચ નહીં, છ નહીં, ઝ ટ. ઠ પેટર્ન છે ને એ વર્તુળાકાર છે. આપણે પાઠ્યપુસ્તકમાં લખ્યું હતું કે ઠ વાળી પેટર્ન છે વર્તુળાકારમાં બનાવેલી છે. હવે બીજો સવાલ છે કે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો, લીટી દોરો. તો તમને બધાને યાદ જ હશે, મેં તમને સમજાવ્યું ત્યારે કીધું હતું કે દર્પણ એટલે શું થાય? અરીસો. તમે અરીસામાં તમારો ફેસ જુઓ તો તમે જ દેખાવ ને. એ જ રીતે અહીંયા પણ આપણે બંને બાજુ છે એ સરખી દેખાતી હોય તેને આપણે દર્પણ ચિત્ર કહીશું. તમે ધોરણ 3માં પણ સમજી ગયા છો કે તમને અડધું ચિત્ર આપ્યું હોય અને પછી એમ કીધું હોય કે દર્પણ ચિત્ર દોરો, એટલે કે સેમ એના જેવું બીજું સાઈડમાં દોરવાનું, એનો અડધો ભાગ. તો અહીંયા જો ક પેટર્ન છે ને તેમાં મેં વચ્ચે આવો લીટો કર્યો છે, બરાબર, લાઈન દોરી છે. અને આપણે હવે બંને બાજુ જોવાનું છે કે બંને બાજુની ઈંટ સરખી મૂકેલી છે. તો આમાં દર્પણ ચિત્ર જોઈ શકાય. જો અહીંયા ત્રિકોણ જેવું છે, અહીંયા ત્રિકોણ ઈંટ, અહીંયા આવી ઊભી તો અહીંયા ઊભી. તો કમાં છે દર્પણ ચિત્ર જોઈ શકીએ છીએ. પછી ખ પેટર્ન જોઈ, એમાં પણ જો અહીંયા પતલી તો અહીંયા પતલી, અહીંયા મોટી તો અહીંયા મોટી, બરાબર. તો આમાં પણ આપણે દર્પણ ચિત્ર જોઈ શકીએ છીએ. પછી ગ પેટર્ન છે, જો એમાં અહીંયા મોટી ઈંટ છે તો આ બાજુ જો એવી મોટી ઈંટ થોડીક નજીક છે, અહીંયા દૂર છે, એટલે ગ પેટર્ન છે નહીં. હવે ઘ પેટર્ન જોઈએ, જો અહીંયા ઊભી ઈંટ છે તો અહીંયા આડી છે, એટલે ઘ પેટર્ન પણ નહીં. ચ પેટર્ન જોઈએ, એમાં જો ઈંટ છે ને અહીંયા જે ગોઠવાયેલી છે એવી અહીંયા નથી, અહીંયા થોડીક ઉપર છે, એટલે આ પણ નહીં. છ પેટર્ન જોઈએ, એમાં જો અહીંયા બંને છે સરખા ત્રિકોણ જેવી ઈંટ ગોઠવાયેલી છે, એટલે છ પેટર્ન છે એ દર્પણ ચિત્ર છે. હવે ઝ જોઈએ, તો ઝમાં પણ કંઈક એવું જ છે. જો અહીંયા આડી ઈંટ છે તો સેમ એવી આડી ઈંટ અહીંયા છે નહીં, એટલે આમાં દર્પણ ચિત્ર જોઈ શકાતું નથી. પછી જ છે, બરાબર. તો જમાં જો એમાં પણ સેમ એવું જ છે, બરાબર, કે થોડીક ઈંટો છે ને આડી અવળી છે. અહીંયા જો એક નાની પતલી ઈંટ છે પણ અહીંયા છે નહીં. પછી ટ જોઈ,
તો ટમાં જો ટમાં શું છે, અહીંયા જો નાની એક ઈંટ છે, અહીંયા છે નહીં. પછી ઠ જોઈ તો ઠમાં પણ સેમ એવું જ છે. જો અહીંયા થોડીક મોટી છે, અહીંયા નાની ઈંટ છે, એટલે આ પણ પેટર્ન છે નહીં. હવે ડ પેટર્ન જોઈ તો ડ પેટર્નમાં જો તમને બધાને દેખાતું હશે કે અહીંયા પતલી પતલી ઈંટો છે, અહીંયા થોડીક નાની ઈંટ છે, અહીંયા બે છે, અહીંયા એક જ છે. એટલે આમાં પણ દર્પણ ચિત્ર જોઈ શકાતું નથી. તો આપણે લખીશું ક ખ અને છ વાળી જે પેટર્ન છે ને તેમાં આપણે દર્પણ ચિત્ર એટલે કે બંને બાજુ સેમ આકૃતિ બનતી હોય તેવું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. હવે ત્રીજો સવાલ છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે નહીં, થોડોક અહીંયા અલગ સવાલ મૂકવામાં આવ્યો છે. બરાબર, આપણને એમ કીધું હતું કે ભોયતળિયાની પેટર્ન છે તમારે બનાવવાની છે, દોરવાની છે. અહીંયા ત્રીજો સવાલ એવો નથી. અહીંયા ત્રીજો સવાલ એમ છે કે તમારા ઘરમાં તમારે આવું ભોયતળિયું બનાવવું છે, તો તમે કઈ પેટર્ન કરવી ગમશે, આમાંથી પેટર્ન આપણે પસંદ કરવાની છે કે આપણા ઘરમાં આપણે પેટર્ન કરવી હોય તો કયા નંબરની પેટર્ન આપણને ગમશે. તો અહીંયા જો જે ઘ પેટર્ન છે ને એ મને કરવી ગમશે, એટલે અહીંયા મેં લખ્યું છે કે ઘ પેટર્ન મને મારા ઘરમાં કરવી ગમશે. તમને જે કાંઈ પેટર્ન ગમતી હોય તમે લખી શકો છો. હવે પ્રશ્ન ત્રીજો છે. જો આ પ્રશ્ન પણ તમારે છે તમારા પાઠ્યપુસ્તકમાં આવી જ ગયો છે. આપેલા ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર સાચાની નિશાની કરવાની છે. તો જો આ જે છે ને એ ઈંટ જેવો આકાર તમને દેખાતો હશે, તો અહીંયા આપણે સાચાની નિશાની કરશું. અને અહીંયા કેમ કે ઈંટનો આકાર કેવો હોય છે, લંબચોરસ, એટલે અહીંયા જે કાંઈ લંબચોરસ બંને બોક્સ આપ્યા હતા તેના ઉપર આપણે સાચાની નિશાની કરીશું. તે ઈંટ જેવી દેખાય છે. હવે જો પ્રશ્ન 4 છે કે નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના ઉપર સાચાની નિશાની કરવાની છે. તો તમે બધા ચિત્ર જોઈ શકો છો, તો એમાં આ જે ચિત્ર છે ને ઈંટ જેવું દેખાય છે, એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. હવે છે પ્રશ્ન 5. નીચેની આકૃતિઓ જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો. જો અહીંયા છે ને તમને આવી આકૃતિ બે આપેલી છે. આ છે ને જે દિવાલ એ ઝેનાબે બનાવેલી છે અને આ દિવાલ છે એ મુનિયાએ બનાવેલી છે. આપણે પાઠ્યપુસ્તકમાં સમજી જ ગયા છીએ. આ બંનેમાંથી કઈ દિવાલ વધારે મજબૂત હશે આપણે એ કહેવાનું છે. તો આપણે જોયું હતું કે ઝેનાબે જે રીતે ઈંટો ગોઠવી છે ને એ રીતે કડિયા છે જ્યારે ઘર બનાવતા હોય ત્યારે આ રીતે ઈંટો ગોઠવે છે. મુનિયાએ જે રીતે ઈંટો ગોઠવી છે એ રીતે કડિયાઓ ઈંટ ગોઠવતા નથી. તો ઝેનાબની દિવાલ છે એ વધારે મજબૂત હશે, એટલે આપણે અહીંયા લખીશું ઝેનાબની. હવે છે તમારા મકાનમાંની દિવાલમાં આમાંથી કઈ કઈ પેટર્ન જોવા મળે છે. તો જો અહીંયા છે ને જે ઝેનાબ જેવી પેટર્ન છે ને એવી પેટર્ન આપણા ઘરની દિવાલમાં જોવા મળે છે. હવે છે પ્રશ્ન 6. નીચે 3 પ્રકારે ઈંટોની દિવાલના ચિત્રો અને સુરેખ આકૃતિઓ આપેલી છે. ચિત્રોને યોગ્ય આકૃતિ સાથે જોડો. જો આ પણ ચિત્ર છે ને આપણે પાઠ્યપુસ્તકમાં આવી જ ગયા છે. પાઠ્યપુસ્તકમાં બધી ઈંટોની જે દિવાલ હતી ને આડી હતી. અહીંયા જો તમારી સ્વાધ્યાય પોથી છે ને એમાં ઊભી ઈંટો આ રીતે મૂકવામાં આવી છે. તો સૌથી પહેલા જો અહીંયા મોટી છે, પછી પતલી ઈંટ છે. તો આવી ઈંટ તમને ક્યાં દેખાય છે, તો તમે કહેશો કે મિસ અહીંયા છે. તો આપણે આ રીતે છે અને જોડકું જોડી દેશું. હવે જો બધી પહેલા નાની નાની ઈંટ, પછી બધી મોટી ઈંટ, તો એવું ક્યાં છે, તો એવું જો અહીંયા છે છેલ્લે. તો આપણે આ રીતે છે જોડીશું. હવે જો મોટી ઈંટ અને નાની ઈંટ, એટલે આને આપણે આની સાથે જોડવાના છે. બરાબર, તો આ રીતે તમારે છે જોડકાને જોડી દેવાના છે. જોડકા જોડો ત્યારે ખાસ યાદ રાખજો તમારે સ્કેલ લઈને જોડકા જોડવાના છે. જાતે કોઈ જોડકા જોડશે નહીં, કેમ કે તમે જે લાઈન દોરો છો ને એ આડી અવળી થાય છે. હવે છે પ્રશ્ન 7. એક ઈંટ લ્યો, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સેમીમાં માપો અને નીચેના પ્રશ્નના જવાબ લખો. તો આપણે છે આ સમજાવેલું જ છે પાઠ્યપુસ્તકમાં. બરાબર, કે એક ઈંટ લેવાની છે, એમાં ઈંટની જે કાંઈ આ જે તમને ધાર દેખાય છે, આ ધાર અને આ ધાર, એને કહેવાય છે ઈંટની પહોળાઈ. આ ધાર છે અને આ ધાર છે, એને કહેવાય ઈંટની લંબાઈ. અને આ ધાર અને આ ધાર, એને કહેવાય ઈંટની ઊંચાઈ. આ મેં તમને હોમવર્કમાં પણ આપ્યું હતું. બરાબર, જે કોઈએ મને હોમવર્ક કરીને મોકલાવ્યું નહોતું. ઈંટની લંબાઈ કેટલી છે, તો મેં ઈંટની લંબાઈ માપી.
તો લંબાઈ આવી 20 સેમી. પછી પહોળાઈ માપી તો પહોળાઈ હતી 10 સેમી અને ઊંચાઈ માપી તો ઊંચાઈ હતી 7 સેમી. હવે છે પ્રશ્ન 8. એક ઈંટની લંબાઈ 20 સેમી છે. મુનિયાને 1 મીટર લાંબી હાર એટલે કે લાઈન ઈંટની બનાવી છે. આ હારમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? તો જો મુનિયાને છે ને આ રીતે ઈંટની લાઈન બનાવી છે અને 1 મીટર લાંબી લાઈન બનાવી છે તો કેટલી ઈંટ જોશે? તો ચાલો આપણે જોઈએ. તમે બધા ધોરણ 3 માં શીખી જ ગયા છો કે 1 મીટર એટલે કે 100 સેમી થાય, બરાબર? અને 20 સેમીની એક ઈંટ છે, બરાબર? તો 100 સેમી બરાબર કેટલી ઈંટ જોઈએ? તો જો આવી રીતના જ્યારે ઉપર નીચે સંખ્યા આવે ત્યારે આ સંખ્યા છે ને ઉપર જાય અને આ સંખ્યા છે એ નીચે આવશે, અંશમાં અને છેદમાં, બરાબર? અંશ છેદમાં જો 0 0 હોય ને એકમમાં તો આપણે એને દૂર કરી દેશું. જો આ રીતે તો વધ્યા શું? 10/2. તો તમને છે ને ભાગાકાર કરવામાં સરળતા રહે. ઓલું તમારે ભાગાકારમાં શું કરવું પડે? 100/20. ઘણાને 20 નો ઘડિયો ન આવડતો હોય તો એના માટે મેં સરળતા કરી દીધી છે, બરાબર? હવે તમને બધાને 2 કાનો ઘડિયો તો આવડે જ છે. ચાલો બધા વિચારીને કયો જોઈએ મને કે 2 કાના ઘડિયામાં ક્યાં 10 આવે છે? વેરી ગુડ. 2 પંચા 10. તો અહીંયા લખીશું 5, અહીંયા લખીશું 10. 10 માંથી 10 જાય એટલે 0. તો જવાબ શું આવ્યો? 5 ઈંટ. તો આપણે અહીંયા લખીશું કે હારમાં 5 ઈંટ મૂકવી જોઈએ. જો અહીંયા પહેલા છે ને મેં 4 ઈંટ જ કરી હતી, પછી મેં વધારાની 1 ઈંટ મૂકી. 5 ઈંટે 1 મીટર જેટલી હાર થાય છે. હવે છે પ્રશ્ન 9. જમીનમાંથી માટી ખોદી ઈંટો બનાવવાની પ્રક્રિયાના પગથિયા નીચે આપેલા છે, પરંતુ આ પગથિયા આડાઅવળા છે. તમે બોક્સમાં યોગ્ય ક્રમ આપો. જો અહીંયા આપણને કીધું છે કે ઈંટ છે કઈ રીતે બને છે. મેં તમને પાઠ્યપુસ્તકમાં સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે ઈંટ છે કઈ રીતે બને છે. મેં ચિત્ર દ્વારા તમને સમજૂતી આપી હતી. જો અહીંયા સૌથી પહેલા આપ્યું છે કે ઈંટોને પકવવાની. તો સૌથી પહેલા ઈંટોને પકવવામાં આવતી નથી. માટીને પલાળવી, બીબામાં માટી મૂકી ઈંટ પાડવી, જમીનમાંથી માટી ખોદવી, ઈંટનું બીબું લેવું અને ઈંટોની હારમાળા કરવી. અહીંયા છે ને આપણે નંબર આપવાના છે કે સાચો ક્રમ કયો છે. તો જો સૌથી પહેલા છે ને ઈંટ બનાવવા માટે માટી ખોદવી પડે છે, બરાબર? પછી માટીને છે ને પલાળવામાં આવે છે પાણીમાં અને પછી એક બીબું લેવામાં આવે છે. બીબું એટલે કે તમારે જે આકારની ઈંટ પાડવી હોય એ આકારનું આવું છે મોલ્ડ લેવાનું. મોલ્ડ એટલે કે બીબું, બરાબર? તમે બધા અત્યારે કેક બનાવતા હશો, ઘરે ઢોકળા બનાવતા હશો, તો એ બનાવવા માટે એને ગોળ શેપ દેવો હોય ને તો એની જેવું એક વાસણ આવે છે, પાત્ર આવે, બરાબર? તો એમાં છે એ આકારનું કેક છે આપણે ગોળ બનાવી હોય તો એવું બીબું લેવાનું. ગોળ એટલે કે ગોળ છે ને એવી ડીશ આવે, બરાબર? એ લઈએ તો એમાં કેક છે ગોળ બને. પછી તમે ઈડલી બનાવો ઘરે તો એ પણ કેવી ગોળ બને છે. ઢોકળા છે એ થોડીક મોટી થાળીમાં હોય તો મોટા આકારમાં બને. એ જ રીતે અહીંયા પણ જો ઈંટને પાડવાની હોય ને તો આવું એક બીબું આવે છે, એમાં ઈંટને નાખી દેવામાં આવે ને તો આ રીતે ઈંટ છે લંબચોરસ બને છે. અને પછી ઈંટને છે આ રીતે પાડવામાં આવે છે અને એને લાઈનમાં સૂકવવામાં આવે છે. એ જ્યારે સુકાઈ જાય ને ત્યારે એને ભઠ્ઠીમાં લઈ જાય અને આ રીતે છે ભઠ્ઠીની અંદર એને તપાવવામાં આવે છે એટલે ઈંટ છે ને એ થોડીક મજબૂત બને. હવે અહીંયા પાછો આપણે ક્રમ આપવાનો છે, બરાબર? તમે બધાએ હમણાં જ જોયું કે ઈંટ છે કઈ રીતે બને છે. એમાં સૌથી પહેલા આપણે શું કર્યું હતું તો કે માટીને ખોદી હતી, બરાબર? તો આમાં માટી ખોદવી ક્યાં છે? તો જો અહીંયા ઘમાં છે કે જમીનમાંથી માટી ખોદવી, તો એને આપણે આપીશું 1 નંબર. પછી છે આપણે શું કર્યું હતું તો કે માટીને પલાળી હતી એટલે એ 2 નંબર થયું. પછી એક આપણે ઈંટનું બીબું લીધું હતું એટલે એ છે 3 નંબર. પછી આપણે શું કર્યું હતું? બીબામાં છે માટી મૂકી ઈંટને પાડી હતી એટલે આને 4 નંબર. અને પછી છે ઈંટને હારમાં ગોઠવવામાં આવી હતી. શું કામ? કે સુકાઈ જાય એટલા માટે. એટલે આપણે અહીંયા લખીશું 5 નંબર. અને છેલ્લે છે ઈંટને પકવવી, તો એ છેલ્લો ઓપ્શન હતો એટલે અહીંયા લખીશું 6 નંબર. હવે છે પ્રશ્ન 10. નીચે કોષ્ટકમાં ઈંટોના ભાવ આપેલ છે, તે પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તો જો આ સવાલ જે કંઈ તમને અહીંયા પૂછવામાં આવ્યો છે એ સેમ સવાલ છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે,
બરાબર, 2 સવાલ નવા આવ્યા છે, બાકી બધા સવાલ સેમ છે. અહીંયા જો કોષ્ટકમાં એ જ લેવામાં આવ્યું છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે કે જૂની ઈંટ છે તો 1000 ઈંટના 1200 રૂપિયા છે ભાવ. ઈટાપુરની નવી ઈંટો છે એ 1000 ઈંટના છે 1800 રૂપિયા અથવા તો 1800 રૂપિયા. બ્રિકાબાદની નવી ઈંટો છે એ 1000 ઈંટના છે 2000 રૂપિયા. તો જુઓ, આના ઉપરથી સવાલ એ છે કે 500 જૂની ઈંટો ખરીદવી છે તો તમે કેટલા રૂપિયા ચૂકવશો? બરાબર, તો આપણે અહીંયા લખીશું કે 1000 ઈંટનો ભાવ આપણને આપ્યો છે 1200 રૂપિયા, તો 500 ઈંટના કેટલા થશે? તો જો આ છે ને 500 એ ઉપર જશે, એનો 1200 સાથે ગુણાકાર થશે અને આ 1000 છે એ છેદમાં આવશે. તો જો અંશ છેદમાં છે 0 0 છે, આપણે દૂર કરીશું. સૌથી પહેલા છે અહીંથી 0 ક્યારેય દૂર કરવાના નહીં, એકમમાંથી તે દૂર હંમેશા કરવાના. તો જો આ 0 અને આ 0, પછી આ 0 અને આ 0 એ દૂર થયા. હવે આ 0 અને આ 0 પણ દૂર કર્યા તો વધ્યા શું? 12 ગુણ્યા 50. તો આપણે ગુણાકાર કરીશું. જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે તમારે યાદ રાખવાનું છે કે 2 અંકની સંખ્યા હોય ને ત્યારે હંમેશા એકમનો મૂકવાનો છે 0. પછી આ જે સંખ્યા હોય સૌથી પહેલી સંખ્યા તેની સાથે ગુણાકાર કરીશું. 5 દુ કેટલા થશે? 10. 10 નો 0 વધી પડી 1, 5 એકા 5, 5 ને 1 6, તો જવાબ આવ્યો 600 રૂપિયા. બરાબર, આ 0 છે એનો ગુણાકાર તમે આ સંખ્યા સાથે કરશો તો એનો જવાબ 0 જ આવશે. એટલે અહીંયા મેં ગુણાકારમાં એ 0 છે એ લીધો નથી, આ એનો જવાબ થઈ ગયો. તો આપણે અહીંયા લખીશું કે 500 જૂની ઈંટો ખરીદવા 600 રૂપિયા ચૂકવવા પડે. હવે છે પ્રશ્ન બીજો. તમે ઈટાપુરની 500 ઈંટો ખરીદો છો, વેપારી તમારી પાસે કેટલા રૂપિયા માંગશે? તો જો આ છે ઈટાપુરની નવી ઈંટ, એ તમારે અહીંયા 1000 ઈંટના ભાવ આપ્યા છે 1800 રૂપિયા અને તમારે 500 ઈંટ ખરીદવી છે. બરાબર, તો આપણે અહીંયા લખીશું કે 1000 ઈંટ તો 1800 રૂપિયા, તો 500 ઈંટ તો કેટલા? તો જો આ 500 છે એ ઉપર જશે. બરાબર, આની સાથે એનો ગુણાકાર થશે અને આ 1000 છે એ છેદમાં આવશે અને અંશ છેદમાં 0 0 છે એને આપણે દૂર કરીશું. સૌથી પહેલા એકમના અંશથી શરૂઆત કરીશું. જો અહીંયા 0 અને અહીંયા 0 એ દૂર થયા. હવે આ 0 અને આ 0 દૂર કરવા, પછી આ 0 અને આ 0 દૂર કરી તો વધ્યું શું? 18 ગુણ્યા 50. હવે તમે એમ કહેશો કે મિસ અહીંયા છેદમાં તો એકેય વધ્યા છે, તો એનું શું? તો દરેક સંખ્યાના છેદમાં એક તો હોય જ છે, એ ક્યારેય સંખ્યા એકલી હોતી નથી. એક છે એની સાથે તમે ભાગાકાર કરો તો એનો એ જવાબ ત્યાં આવશે. જો અહીંયા કોઈ પણ સંખ્યા આપણને મળે, જેમ કે ગયા દાખલામાં આપણને 600 જવાબ મળ્યો, તો 6 નો ભાગાકાર તમે એક સાથે કરો તો એનો જવાબ 600 જ આવશે. એટલા માટે એકનો કાંઈ મતલબ છે નહીં. છેદમાં જ્યારે એક હોય ત્યારે એનો ભાગાકાર કરવામાં આવતો નથી. જો અહીંયા છે ને 18 ગુણ્યા 50 કરીએ. અહીંયા પણ જો ફરી પાછા 2 અંકની સંખ્યાનો ગુણાકાર આવ્યો છે એટલે સૌથી પહેલા આપણે એકમનો 0 મૂકીશું. હવે 5 ની સાથે આનો ગુણાકાર કરીશું. 5 અઠ્ઠા કેટલા થશે? 40. 40 નો 0 વધી પડી 4, 5 એકા 5, 5 ને 4 9, તો જવાબ શું આવ્યો? 900 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું કે વેપારી અમારી પાસે 900 રૂપિયા માંગશે. હવે છે ત્રીજો સવાલ. સૌથી વધુ ભાવ કઈ ઈંટનો છે અને કેટલા રૂપિયા? બરાબર, તો અહીંયા જુઓ તો વધુ ભાવ કોનો દેખાય છે? તો જુઓ અહીંયા બ્રિકાબાદની જે નવી ઈંટ છે એ 1000 ઈંટના 2000 રૂપિયા છે, તે ભાવ આપણને વધારે દેખાય છે. એટલે આપણે અહીંયા લખીશું કે સૌથી વધુ ભાવ બ્રિકાબાદની ઈંટોના છે 1000 ઈંટના 2000 રૂપિયા છે. હવે ચોથો સવાલ છે કે ઉપરના કોષ્ટકમાં જે ભાવ આપ્યા છે તે કેટલી ઈંટોના ભાવ છે? તો જો અહીંયા કુલ ઈંટ કેટલી છે ને તે આપણને પૂછવામાં આવ્યું છે. તો આપણે અહીંયા લખીશું કે 1000 જૂની ઈંટ છે, 1000 ઈટાપુરની ઈંટ છે અને 1000 બ્રિકાબાદની ઈંટ છે. આ બધાનો આપણે કરીશું સરવાળો. તો જો આપણને કુલ ઈંટ છે મળશે 0 + 0 + 0 એટલે 0, 0 + 0 + 0 એટલે 0, 0 + 0 + 0 એટલે 0, 1 + 1 એટલે કે 2, 2 ને 1 3. તો જવાબ શું આવ્યો? કેટલી ઈંટના ભાવ આપ્યા છે? તો આપણે અહીંયા લખીશું કે ઉપરના કોષ્ટકમાં જે ભાવ આપ્યા છે તે 3000 ઈંટના ભાવ છે. હવે અહીંયા તમારા જે પ્રશ્ન 1 થી 10 છે
એ પૂરા થાય છે. હવે પછી તમારી સ્વાધ્યાય પોથીમાં છે પૂરક સ્વાધ્યાય, બરાબર. તેનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. આવજો.